કલ્ચરનો વરવો નમૂનો. જનતા વર્ષોથી ખાડામાં પણ તે નેતા માટે રાતોરાત રસ્તા રેશમ જેવા. આમોદ નગરપાલિકા અને વહીવટીતંત્રની આખાડા કાન કરવાની નીતિનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે નવનિર્મિત એસટી બસ સ્ટેશનના લોકાર્પણ માટે નાયબ મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ. જે રસ્તાઓ પર વર્ષોથી જનતાના કમરતોડ ખાડાઓ અને ધૂળની ડમરીઓ ફાંકી રહી હતી. તે નેતાના કાફલાને કોઈ ઝટકો ન લાગે તે માટે તંત્રએ રાતોરાત યુદ્ધના ધોરણે થીગડા મારવાનું કામ શરૂ કરી દીધું છે. સામાન્ય નાગરિકોની વર્ષોની રજૂઆતો જે તંત્ર માટે રદ્દી સમાન હતી તે જ તંત્ર હવે મહાનુભાવોને ખુશ કરવા માટે માર્ગો પર પાણી છાંટીને ધૂળ દબાવવા અને ખાડા પૂરીને સુઘડતા દેખાવના કરવામાં વ્યસ્ત બન્યું છે. તંત્રની આ કામ ચલાવ અને પ્રદર્શનાત્મક કામગીરીએ સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જન્માવ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું ટેક્સ ભરતી જનતાના જીવનની કોઈ કિંમત નથી? શું રસ્તાઓ માત્ર નેતાઓના સ્વાગત માટે જ સુધારવામાં આવે છે? અનેક અકસ્માતો અને આરોગ્યની સમસ્યાઓ છતાં અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં પડેલું વહીવટીતંત્ર અચાનક લોકાર્પણના નામે જાગૃત થતાં તેને જનતા વિકાસ નહીં પણ ક્રૂર મજાક ગણાવી રહી છે. ટકાઉ ઉકેલ લાવવાને બદલે માત્ર કાર્યક્રમ પૂરતું દેખાવું સમારકામ કરનારા અધિકારીઓ સામે હવે લોકો કાયમી અને ગુણવત્તાયુક્ત રસ્તાની માંગ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે. જો આજે હર્ષભાઈ આવવાના છે એટલા માટે આ બધી કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ પાણી છાંટે છે, પેલા કેન્સલ લે છે, બંબા ટ્રેક્ટર, અને આ જો પાણી ખાડરા પૂરાય છે. આ ખાડરા આજે પૂર્યા, આટલા ઊંડા ઊંડા ખાડરા છે. હા, આટલા ઊંડા ઊંડા ખાડરા, બરાબર. અત્યાર સુધી કેમ ના દેખાયું? ને આજે જ દેખાયું. અમે વર્ષોથી અહીંયા આગળ ધૂળ ઉડે છે. અમે ધૂળમાં અહીંયા આગળ હેરાન થઈએ છીએ. રોજ આ પાઇપથી પાણી છાંટે છે કે ડર ના ઉડે. આખો રોજ જોયો. આટલા ઊંડા ઊંડા આ ખાડરા જો આ બધું મટોળું આજે ના આ મૈયા વૈયા આજે પૂરી. અમારે રોજ ધૂળના લીધે અહીંયા પાણી છાંટવું પડે છે. અમે વર્ષોથી અહીંયા આગળ દુકાન ધંધા આજે આપણા હર્ષભાઈ આવવાના છે એટલા માટે આ બધી કામગીરી ચાલી રહેલી છે. એ 2 કલાક માટે આવે છે. એમના માટે આટલી બધી સુવિધા તો અમે વર્ષોથી અહીંયા આગળ છે. તો અમારું શું, અમે બી ભારતના નાગરિક છીએ. અમારો બી અધિકાર છે કે અમે સારી રીતે અહીંયા આગળ ધંધો કરી શકીએ. મોહમ્મદભાઈ રાજ, એમડી રાજ. એવું છે? ક્યાં રહેવું તમારે? રહેવું તો આમોદમાં જ છે. અહીંયા મારો પ્રોજેક્ટ શું છે. હા, શું તકલીફ પડી તમને? તકલીફ તો આ રોડની છે જે 1 વર્ષથી ધૂળ ખાઈ ખાઈને કંટાળેલા છે. જતા આવતા વાહનોનો હોર્નનો અવાજ, ખખડાટનો અવાજ, એનાથી બી કંટાળેલા છે. રોડ બન્યો અને 4 મહિનામાં તૂટી ગયો. તેને આજે 1 વર્ષ થયું. 1 વર્ષ પછી કોઈ એની પર મેન્ટેનન્સ થાય છે એટલે મેટલ લાગે છે, થોડા વર્ષ પછી પાછા ખરાબ થઈ જાય છે. એના પછી કોઈ પરમાનન્ટ એનું મેનેજમેન્ટ થયું નથી. એ સોલ્યુશન પરમાનન્ટ જે થવું જોઈએ ના થયું. હવે આજે આપણા મહાનુભાવો ઉદ્ઘાટન માટે આવવાના હતા ડેપોના, તો કંઈક સવારે પાણી છાંટી ગયા જેથી મહાનુભાવોને એનો જે ધૂળનો ખબર ના પડે. એમ તો ગયા પછી 2 કલાક પછી પાણી સુકાઈ ગયું. અત્યારે પોઝિશન જુઓ, રોડની પોઝિશન જુઓ તમે, જે બધું કેમેરા લગાવો શું પોઝિશન છે. આ ધૂળ વર્ષો 1 વર્ષથી આ ઉડસા રોડ નવી નગરીમાં રહેતા દરેક રહેવાસી 1 વર્ષથી ધૂળ ખાઈ છે. આ શોપિંગના મારી શોપિંગના જે દુકાનો આવે છે, જતા આવતા લોકો છે, સ્કૂલની અંદર 300 છોકરાઓ ભણે છે. એ છોકરાઓને બી ધૂળની અસર થાય છે. આ બધી જે તકલીફ છે એ થોડી વાત તો એટલી જ 1 વર્ષ છે. 1 વર્ષ ઉડે છે, ડમ્બર ઉડે છે, ડામર તો ઠીક છે, પણ જે ધૂળની છે એનાથી લોકોને એલર્જી થાય છે, કોઈ ખાંસી થાય છે, કોઈ તાવ આવે છે. એ મોટી સમસ્યા ખાંસીની છે. તો સ્કૂલના છોકરાઓને જઈને પૂછો ને તો એ બી કહે છે કે અમે કંટાળી ગયેલા. 1 વર્ષ છે એટલે એકાદ મહિના પૂરતું હોત તો કોઈ પ્રોબ્લેમ ના હતો, પણ 1 વર્ષ. હવે જે એના સત્તાધીશો છે ઊંઘમાંથી જાગે ને આના માટે કંઈક ઝડપી નિરાકરણ કરીને એના યોગ્ય પગલાં ભરે, અમારી એ માંગ છે.